બાપુ સમજવા જેવા શબ્દો છે। એક ગામમાં એક કંજૂસ રહેતો હતો અને આ કંજૂસે કંજૂસાઈ કરી કરી પૈસા ભેરા કરી અને એક નવી હોન્ડા ખરીદી હતી। એ કોઈને માગી ગાડી આપે નહીં અને ગાડીમાં 50 કે 100 થી વધારેનું પેટ્રોલ ભરાવે નહીં। રવિવારનો દિવસ હતો। એની પત્નીએ કહ્યું કે આપણે ગાડી લીધા પછી મારા બાપને ઘેર ગયા નથી, આજે આપણે મારા બાપને ઘેર જવું છે। પેટ્રોલની અછત સર્જાય એ પહેલાં ગાડીમાં 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવી આવો, ત્યાં હું તૈયાર થઈ જાઉં। 500 રૂપિયાની વાત સાંભળતા કંજૂસનો જીવ તારવે ચોંટી ગયો, પણ પત્ની પાસે કંઈ બોલી શકાય એમ હતું નહીં। એ તો પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા ગયો, ત્યાં કોઈનો ફોન આવ્યો કે પેટ્રોલની અછત સર્જાવાની છે, પેટ્રોલ વધારે ભરાવી લેજે। એણે 500 રૂપિયાની જગ્યાએ 1500 રૂપિયાનું પેટ્રોલ ગાડીમાં ભરાયું અને પેટ્રોલ પંપ વાળાએ પણ 1500 રૂપિયાનું પેટ્રોલ ગાડીમાં ઠોકી દીધું। નવી ગાડીની ટાંકી પ્રથમ વખત ફૂલ થઈ હતી એટલે ગાડી પણ રાજી થઈ રોડ ઉપર સડસડાટ દોડવા લાગી। 4 રસ્તાની બજારમાં 2 ખૂટિયાઓ ઝઘડતા હતા અને એમાંથી એક ખૂટિયાએ અચાનક આ કંજૂસની ગાડીને શીંગડે ચડાવી અને નીચે પછાડી। ગાડીની ટાંકી તૂટી ગઈ, પેટ્રોલ બધું ઢોરાઈ ગયું અને આ જોઈ અને કંજૂસનો જીવ ફરી તારવે ચોંટી ગયો। એક તો 1500 રૂપિયાનું પેટ્રોલ અને એમાં વળી ગાડીમાં નુકસાની। કંજૂસને આ રવિવારની રજા બહુ મોંઘી પડી। બાપુ, હમણાં ઘણા લોકોએ ખોટી અફવા ફેલાવી છે કે પેટ્રોલની અછત સર્જાવાની છે અને એને કારણે ઘણા લોકોએ ખોટી ભાગદોડ કરી છે, પણ ખોટી અફવાઓ સાંભળી અને ખોટી ભાગદોડ કરવી નહીં, કારણ કે આપણી ગુજરાતી ભાષામાં કહ્યું છે કે સૌનું થાશે એ વહુનું થાશે। એટલે કહું છું કે સૌની સાથે રહેવામાં મજા છે, ખોટી ભાગદોડ કરવામાં નુકસાની છે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।